નમસ્તે ખેડૂત મિત્રો, આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો। તો આજે આપણે જોવાનું છે મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર નવી સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવી રહી છે મિત્રો। તો એ યોજના તમે જાણતા બી હશે અને ઘણા ના પણ જાણતા હશે મિત્રો। ને જાણતા હશે તો તમે આજ સુધી એનો લાભ લીધો ન હશે મિત્રો। લીધો બી હોય તો આનાકાનીમાં તમારો સમય વેડફાઈ ગયો છે મિત્રો। તો આજે આપણે જોવાનું છે ભાઈ, આ ખેડૂત પોર્ટલ પર કઈ યોજના એવી છે જે તમને ઘણો લાભ મળે એવો છે મિત્રો। બરાબર મિત્રો, તો મારી ચેનલ સ્ટાર સત્તુ પર બન્યા રહેજો મિત્રો। જે પણ ખેડૂત મિત્રો નવા આવ્યા હોય મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી એમને નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી મળતી રહેશે। તો મિત્રો ચાલો જોઈએ। સૌપ્રથમ મિત્રો જોઈ લઈએ કે ભાઈ અત્યારે સરકાર દ્વારા જે ખેડૂત નોંધણી નવી ચાલુ કરવામાં આવી છે મિત્રો, તમને ખબર જ છે ખેડૂત નોંધણી, બરાબર, ફાર્મર રજિસ્ટર મિત્રો। તો તેની આ ટૂંકમાં માહિતી આપવામાં આવી છે ભાઈ। જે ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો મળતો હોય એમણે તો કરવાનું જ છે મિત્રો, પણ જે બી ખેડૂત મિત્રોને 7/12ની નકલની અંદર નામ રહે એમણે પણ ફરજિયાત કરવાનું છે મિત્રો। પછી તે ખેડૂત જ્યાં રહેતો હોય ત્યાં, જ્યાં એની જમીન હોય ત્યાં પણ સરકાર દ્વારા જે હાલની અંદર ફાર્મ રજિસ્ટરની માહિતી આપણને આપી છે તે કરવાનું છે। આ તમને ટૂંકમાં માહિતી આપી દીધી છે, બરાબર મિત્રો। અહીંયા આપવામાં આવ્યું છે આ સૂચના, એની આધીન તમને આની પણ માહિતી આપી દેશે, ને તો આવનાર હપ્તો તમને અટકી જશે, બરાબર। એટલે તમારે ફરજિયાત ફાર્મર રજિસ્ટર કરવાનું છે, બરાબર। જ્યાં એનું સેન્ટર ફાળવેલું હશે, જનસેવા કેન્દ્ર, CSC સેન્ટર, ગ્રામ પંચાયત કે અન્ય જગ્યા પરથી બી તમે કરી શકો, પોતાના મોબાઈલ દ્વારા પણ તમે એ કામ કરી શકો, બરાબર મિત્રો। આ એની માહિતી અહીંયા આપવામાં આવે છે। ચાલો મિત્રો હવે જોઈ લઈએ ફરીથી આપણે આ ખેડૂત પોર્ટલ પર આવી જાય મિત્રો। તમારે સૌપ્રથમ તો આ ખેડૂત ગુજરાત.gov.in નામની વેબસાઇટ ખોલી લો મિત્રો। ચલો તમે ખોલી લીધી। તો તમે જુઓ એનું ફોર્મ કઈ રીતના ભરવાનું છે, શું ડોક્યુમેન્ટ જોશે। તો મિત્રો ડોક્યુમેન્ટ વધારે કશું જોવાના નથી, તમારે આધાર કાર્ડ આપવાનો રહેશે મિત્રો એનો, બરાબર, બેંકની પાસબુક ને અન્ય એ ડોક્યુમેન્ટો તમારે આપવાના રહેશે, મોબાઈલ નંબર, બરાબર મિત્રો। ચલો પશુપાલનની તમારે વિગતો આપવાની છે, કેટલા પશુ છે તેનો કડી નંબરથી લઈને, બરાબર મિત્રો। ચાલો એનું ચલણ બી મિત્રો નાનો અમથો તમારે કપાવવાનો આવશે। ચાલો એની પણ માહિતી તમને આપી દઉં સૌપ્રથમ, ચલો જોઈ લઈએ। ચાલો મિત્રો, તમે જો પશુપાલનનો લાભ લેતા હોય મિત્રો, પશુપાલન તમારે ગયો તો એનો પશુ વીમો કઈ યોજના છે મિત્રો, પશુનો વીમો। હવે એ પશુનો વીમો કરીને તમે એનો લાભ લઈ શકો છો। તો હવે એ દરેક પશુ પર કયા પશુ પક્ષી મતલબમાં તમારા ઘરે જે પણ હોય પશુઓ મિત્ર, ગાય ભેંસ પશુપાલનો, એમના પર તમને લાભ છે। તમે મરઘી પાલન કરતા હોય તો એમના પર મિત્રો તમને સરકાર લાભ આપવાનું છે મિત્રો। એટલે આ બધા પર જ તમને નાની મોટી સહાયની રકમ આપવામાં આવશે, બરાબર। પણ ક્યારે કે તમારે આ વીમો ઉતારવાનો રહેશે। એ ઉતારવા માટે ઓનલાઈન પ્રોસેસ કેવી રીતના કરવાની મિત્રો, એનું ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે। ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું તેવી આ જ વિડીયોમાં હું બતાવવા જઈ રહ્યો છું મિત્રો। તો લાસ્ટ સુધી મારી ચેનલમાં બન્યા રહેશું। ચાલો મિત્રો જોઈ લઈએ। તો યોજના કઈ છે મિત્રો, પશુપાલનનું, બરાબર। તો ભાઈ પશુઓના મૃત્યુ સમય વળતરની યોજના છે મિત્રો, બરાબર। એનું આ ખેડૂત પોર્ટલ પર અલગથી નામ આપવામાં છે, પણ અહીંયા આ રીતના નામ છે, તમને જાણો। હવે એનો હેતુ શું છે મિત્રો, એનો લાભ ક્યારે મળે તેની માહિતી આપે। જો કુદરતી આફતો જેવી કે અતિવૃષ્ટિ આવી, વાવાઝોડું આવ્યું હોય, દુકાળ પડે, ભૂકંપ આવ્યો હોય, બરાબર, પાણી ભરાઈ ગયા, એ બધી પરિસ્થિતિ આધીન એને તમને સહાય કેટેગરી વાઇઝ આપવામાં આવશે, બરાબર। જ્યારે મૃત્યુ થતા હોય ત્યારે રાજ્ય મહેસૂલ વિભાગ દ્વારા સહાય ચૂકવવામાં આવશે, બરાબર, પશુપાલન ખાતા દ્વારા। આ સિવાયના કિસ્સાઓ છે કે એન્થ્રેક્સ, બર્ડ ફ્લૂ થયે, હડકવાથી, પોઈઝનિંગ રૂટ્સ, સ્પેન બાઇટ્સ, કેમિકલ પોઈઝનિંગ વગેરે પશુના મરઘા, બતકા, જો તમે પશુમાં મરઘા, બતકા તેમજ ગાય ભેંસ મૃત્યુ થવાના કિસ્સામાં પશુપાલકો થતા આર્થિક નુકસાન સામે મદદ મળી રહે તે તાત્કાલિક પશુઓને મરઘા, બતકા રાખાતા પશુપાલકોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટેની આ યોજના અમલીકરણ કરવામાં આવી છે, બરાબર। એમાં ગાય ભેંસથી લઈને બધું આવી જાય, બરાબર। ચાલો હવે બીજી માહિતી જોઈ લઈએ મિત્રો ફટાફટ। આપણે શું યોજનાનો લાભ, હા, યોજનાનો લાભ કોને મળી શકે, કયા સ્વરૂપે, તમામ વર્ગના પશુપાલક નાણાકીય સહાય 100 રૂપિયા રકમ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। તમામ વર્ગને એટલે કોઈ બી જાતિનો ખેડૂત રહે મિત્રો, SC ST OBC જનરલ, તમામને આ લાભ મળશે। હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું તે પણ તમને જણાવશો આ જ વિડીયોમાં મિત્રો, બન્યા રહેશો। ચલો અરજીપત્ર ક્યાંથી મળશે મિત્રો, અરજી રાજ્ય તે જિલ્લાના નાયબ અધિકારી પશુપાલક નિયામક કચેરી તથા જિલ્લાના પશુ સરકારી દવાખાના મિત્રો, તમારે તાલુકામાં 3 ગામ છે, 10 ગામ છે કે જિલ્લા પંચાયત વાઇઝ પશુ સરકારી દવાખાનું આવેલું જ છે મિત્રો હવે તો, બરાબર। તો ત્યાં જઈને તમે સંપર્ક કરીને એનો લાભ મેળવી શકો મિત્રો, બરાબર। ત્યાંથી અલગ અલગ તમને બીજી પણ સુવિધાનો લાભ મળશે, એની માહિતી ત્યાંથી મેળવી લઈએ।
ચાલો મારા વિડીયોની અંદર જે છે તે હું અહીંયાથી આપું છું. ચાલો જોઈ લઈએ ફટાફટ. ચલો યોજનાના હેઠળ વળતર ચૂકવવા માટે અંગેની વિગત દર્શાવતું પત્રક. તો મિત્રો તમને કેવી રીતના લાભ મળે તેની માહિતી છે. ચલો તમારા ઘરે દૂધાળા માટે કહે છે તો ગાય ભેંસને ઊંટ તમારા ઘરે છે મિત્રો, બરાબર. તેમની સહાય કેટલી મળશે? તો વળતરની રકમ પ્રતિ પશુએ 37,500 જેટલી તમને એની રકમ આપવામાં આવશે. વળતરની કુલ મહત્તમ સહાય 3 પશુ સુધી મિત્રો તમે લાભ લઈ શકો. ચાલો દૂધાળામાં ઘેટા બકરા તમારે થાય મિત્રો, એનો એક ઘેટા બકરા પર 4,000 રૂપિયા, 30 પશુ સુધી એનો લાભ મળશે મિત્રો. એટલે કે 30 ઘેટા બકરા ત્યાં સુધી એને લાભ મળશે મિત્રો. ચલો બિન દૂધાળા માટે તો ઘોડા, ઊંટ ને બળદ એ બી તમારા ઘરે તો એને 32,000 રૂપિયા મળે મિત્રો એક પશુ પર, બરાબર. એને 3 પશુઓ તમે લાભ લઈ શકો. ચલો બિન દૂધાળા એટલે પાડા, પાળી, વાસરડા, વાસરડી, ગધેડા વગેરે એના પર 20,000 રૂપિયા તમને સહાય મળે 3 પશુ સુધી, બરાબર મિત્રો. યાદ રહી ગયા મિત્રો. ફટાફટ વિડીયો લાંબો ના થાય ને એના માટે તમને આ ફટાફટ હું જણાવું છું. ચલો મરઘા અને બતકા કઈ તમારે એને પશુપાલન કરતા હોય તો એના પ્રતિના 100 રૂપિયા મળશે તમને, બરાબર. એને ક્યાં સુધી મળે તો તમને 100 નંગ સુધી, 100 મરઘા બતકાય ત્યાં સુધી તમને એની સહાય 10,000 આજુબાજુ મળી શકીએ. હાલની અંદર વધી બી આવી મિત્રો, એની માહિતી તમે ત્યાંથી મેળવી લેવાની, બરાબર. ચાલો એની સાથે શું કરવાનું બીજું? અરજી રજૂ કરવાના દાખલાનું પ્રમાણપત્ર પશુ દવાખાના ખાતે રૂબરૂ સંપર્ક કરી કાર્યવાહી હાથ ધરવી. પશુ ચિકિત્સા અધિકારી માર્ગદર્શન મુજબ પુરાવા રજૂ કરવાના રહેશે, બરાબર મિત્રો. એ પ્રમાણે અહીંયા રજૂ કરી છે. પણ મિત્રો હવે તમને આ સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે માહિતી હતી જૂની નવી પ્રમાણે જે બી એની વેબસાઇટ પરથી હું તમને આપી છે, બરાબર. પશુપાલક નિયામકશ્રીની કચેરી, બરાબર. હવે જે પણ ન હોય તો આ ખેડૂત પોર્ટલ પર હવે આપણે આવી અને જોઈ લઈએ એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતના પ્રોસેસ કરવાનું છે તેની માહિતી. આ હતી પશુપાલનની કેટલા ટકા તમને લાભ મળે એની માહિતી. ચલો આ ખેડૂત પોર્ટલ પર આવી જાઓ, યોજના ઉપર આવી જાઓ અને ત્યારબાદ તમારે પશુપાલન યોજના ઉપર ક્લિક કરવાનું છે, બરાબર મિત્રો. પશુપાલન યોજના, ચલો એની અંદર આવી ગયા એટલે તમે સીધા આવી ગયા. ક્યાં આવી ગયા? આવી પહેલી યોજના છે. ચાલો મિત્રો હવે જોઈ લઈએ કે ભાઈ કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન NLM હેઠળ કેન્દ્ર તથા રાજ્ય પુરસ્કાર રિસ્પેક્ટ મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના પશુધન વીમા સહાય યોજના. પશુધન વીમા સહાય યોજના મિત્રો એ યોજનાનું નામ છે. ચાલો એમાં ક્લિક કરી દો. ચલો ક્લિક કરે એટલે એની જે પણ એ માહિતી છે તે અહીંયા આપવામાં આવી છે, બરાબર. રાજ્ય સરકારની રાજ્ય પશુપાલક પશુધન વીમા યોજના હેઠળ વધારાની સહાય મેળવવા પાત્રતા રહેશે, જે મુજબ પશુપાલકે વીમા રકમની પ્રતિનિધિને પ્રતિ પશુ દીઠ વીમા પ્રીમિયમ માટે પ્રતિ પશુ 100 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે નેશનલ લાઇવ સ્ટોક મિશન NLM હેઠળ 85% વીમા પ્રીમિયમની સહાય ઉપરાંત બાકીની તમામ રકમ રાજ્યના પુરસ્કાર પશુપાલકોને પશુ વીમા સહાયની યોજના હેઠળ રાજ્ય સરકાર વીમા કંપનીને ચૂકવશે. પશુપાલક દીઠ વધુમાં વધુ 3 પશુઓમાં પશુ દીઠ વીમા પ્રીમિયમની સહાય મળવા પાત્ર રહેશે, બરાબર મિત્રો. એની માહિતી તમને મળી ગઈ છે મિત્રો 3 પશુ સુધી. અને હવે કેટલી અરજી રાજ્ય સરકાર લેવા માંગે મિત્રો? આખા ગુજરાતમાંથી તમારે 50,000 અરજીનો સંપર્ક એ લોકો સરકારે ટાર્ગેટ આપ્યો છે, ત્યાં સુધી તમને એનો લાભ મળશે. ડોક્યુમેન્ટ શું આપવાના મિત્રો તે પણ હું અહીંયા તમને જણાવી દઉં, બરાબર મિત્રો. તો અહીંયા જે બી માહિતી આપી છે એ પ્રમાણે તમારે ડોક્યુમેન્ટ મિત્રો જો જોડાણ અહીંયા લખ્યું જ છે. તો જાતિનો દાખલો એટલે કે ભાઈ SC ST ને OBC, સોરી OBC માટે નથી પણ ખાલી SC ને ST માટે જાતિનો દાખલો લાગુ પડશે. રેશન કાર્ડ ફરજિયાત આપવાના છે. સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ એટલે કે તમારે આધાર કાર્ડ, મતદાર ચૂંટણી કાર્ડ હોય તો તે, ડ્રાઇવિંગ લાયસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ જે હોય તે કોઈ બી એક આપો મિત્રો. ચલો બચત ખાતાના બેંકની પાસબુક નતર કરેલી ચેકબુક ના હોય તો તમે આજ આપી દેજો, બરાબર મિત્રો. પાસબુક જ, બરાબર. ચલો એની બીજી પણ માહિતી અહીંયા છે તો તમને બતાવી દઉં મિત્રો. થોડો વિડીયો લાંબો થઈ જશે પણ ફટાફટ ધ્યાન રાખજો, હા, જોઈ લેજો, હા મિત્રો. ચાલો પૂરી માહિતી આપું તો જ તમને ઇન્ટરેસ્ટ આવે ને મિત્રો. આ એની માહિતી છે. અમલીકરણ એજન્સી શું કહેવા માગે? હવે જનરલ APL BPL લાભાર્થી તે બી એ માહિતી જ છે, બરાબર. 85% 100 રૂપિયા પશુ વીમો રહેશે, બરાબર મિત્રો. એની પણ અહીંયા માહિતી આપી છે. હવે પશુપાલનનો હિસ્સો, બરાબર. સબસિડી રકમ પશુપાલક રાજ્ય સરકાર વીમા કંપની, બરાબર. એમાં અંદાજે રકમ તમને મિત્રો અહીં આપી છે 40,000. મેં 37,000 કીધું પણ આટલા સુધી તમને એની સહાય મળવા પાત્ર રહેશે, બરાબર. હવે જે 85% સબસિડી આવી તો મિત્રો ત્યાં થોડી એનો લાભ વધારે બી રહે ભરવાનો ફાળો, બરાબર. ચલો
એ જે આગળ તમને માહિતી આપી છે એ સિસ્ટમમાં છે, એની માહિતી બી અહીંયા જોદારની સૂચિ મિત્રો આ છે. બાળકો રેશન કાર્ડ, બીપીએલ, એપીએલ. ચલો મિત્રો, હવે જોઈ લઈએ આપણે ઓનલાઈન અરજી કેવી રીતના કરવાની. તો એની અંદર આપણે જોઈ લઈએ ભાઈ, અરજી કરો અહીંયા જોઈ લો. એની તારીખ લાસ્ટ છે 13/12 છે 2014. ચાલો ખુલી ગયો. હવે આગળની પ્રોસેસમાં ના કરીને આગળ વધો. ચલો અહીંયા નવી અરજી કરો, અહીંયા ક્લિક કરી દો. ચલો મિત્રો, અહીંયા ફટાફટ જોઈ લો ભાઈ, એમાં શું માહિતી છે. અહીંયા તમારા પર શું માંગી, પહેલાં તમારે જે નામ હોય ફાર્મર ખેડૂતનું નામ લખો, પતિ પિતાનું જે નામ હોય અટક લખો, તમારો જે જિલ્લો લાગે એ લખો, તાલુકો લખો, ગામ લખો, સરનામું જે લાગુ પડતો હોય આધાર કાર્ડ પ્રમાણે અહીંયા એડ્રેસ લખી દો મિત્રો. બરાબર. એ પિનકોડ નંબર ને તમારી સ્ત્રી પુરુષ જે તે તમારી જે જાતિ હોય તે લખો. મોબાઈલ નંબર, તમે દિવ્યાંગ છો હા કે ના તે લખો. ઈમેલ હોય તો આપો ને તો ચાલશે. હવે આધાર નંબર લખો અને ટીક કરી દો. ચાલો, હવે અરજદાર પાસે ગાય વગરના પ્રાણીઓની સંખ્યા કેટલી ભાઈ? મિનિમમ 3, 5, 10 તમે અહીંયા લખી શકો. બરાબર. અરજદાર પાસે ગાય ભેંસ પ્રાણીઓની સંખ્યા કેટલી? અહીંયા ભેંસની સંખ્યા લખો મિત્રો. હવે અરજદાર કુલ ગાય ભેંસ મળીને કેટલી થઈ? તો ભાઈ 5 ને 5 10 થઈ, કે ભાઈ 15 થઈ, કે 12 થઈ, એ તમે અહીંયા લખો મિત્રો. બરાબર. ચાલો, હવે બીજી શું માહિતી છે એની અંદર? વીમા સહાય યોજના હેઠળ આવનાર ગાયને પ્રાણી સંખ્યા, એટલે તમે કેટલી ગાયનો વીમો ઉતારવાનો છે? 2, 3, મિનિમમ 3 સુધી ઉતારો, એટલે તમે 2 લખો. વીમા સહાય યોજના હેઠળ આવનાર ભેંસની પ્રાણી સંખ્યા, તો ભાઈ 2 તો 2 ને 3 તો 3, 1 લખો અહીંયા, એટલે 3 થઈ ગઈ. ચાલ, વીમા સહાય હેઠળ આવનાર કુલ પશુઓની ગાય ભેંસના નીચેની સંખ્યા કેટલી થઈ? તમે અહીંયા 3 થઈ ટોટલ. લાભાર્થીની કેટેગરી શું છે? તો મિત્રો અહીંયા કેટેગરીમાં શું છે ખબર? એપીએલ, બીપીએલ જે હોય તે તમારો રેશન કાર્ડ, એપીએલ કે બીપીએલ તમારો જે હોય તે અહીંયા લખી દેવાનું. બરાબર મિત્રો. ચાલો મિત્રો, રેશન કાર્ડ નંબર ફરજિયાત આપવાનો. શોધોમાં ક્લિક કરો, નંબર લખીને એટલે અહીંયા તમારું જે નામ હશે આવી જશે ખેડૂતનું. એ ખેડૂતનું નામ તમે જે ભરતો હશે એ ક્લિક કરી લો એટલે આવી જશે. ત્યારે ચેપ્ટા કોડ નાખવાનું, અરજી સેવ કરવું. ચાલો, આટલી પ્રોસેસ મિત્રો પતી ગઈ. હવે શું કરવાનું મિત્રો? તમારે હવે આ બધું પ્રોસેસ પતે એટલે તમારે ડોક્યુમેન્ટ ઓકે છે, અપલોડ કરવાની જરૂર નથી મિત્રો. બરાબર. તમારે અરજી કન્ફર્મ કરી દેવાની. બરાબર. ડાયરેક્ટ એટલે અરજી કન્ફર્મમાં તમે જશો એટલે ફરીથી આ ચેપ્ટર કોડ માંગીને અરજી સેવ કરી શકશો. સેવ કરો એટલે અરજી કન્ફર્મ એટલે એની પ્રિન્ટ કાઢી લેવાની. બરાબર. જો તમારે બધી સ્ટેપ ફોલો કરવા હોય તો ડોક્યુમેન્ટ અપલોડ પણ કરી શકો મિત્રો. પછી તમારે એ અરજી પાછી સહી કરીને ફરીથી એમાં અપલોડ કરી શકો. ચલો, આ બધી ઝંઝટમાં નહીં પડવું હોય તમારે મિત્રો. જ્યારે રકઝક રહે, મનમાં વહેમ રહે તો તમારે નજીકના જે બી પશુ સરકારી દવાખાનું હોય ત્યાં સંપર્ક કરીને અરજી જમા કરાવો ડોક્યુમેન્ટ સાથે. બરાબર. કે તાલુકા લેવલે જઈને અરજી જમા કરાવો અને ત્યાંથી વધુ માહિતી તમારે મેળવી લેવાની. બસ મિત્રો, તો આજના વિડીયોમાં પશુપાલન યોજનાની અંદર પશુ વીમા એટલે પશુ સહાય, એટલે કોઈ પશુપાલનના વીમાની સહાય તમારા ઘરે કોઈ પશુ મૃત્યુ પામે તો ત્યારે તમને આ રીતના મળે. હવે એની કેટેગરી કેવી રીતના, તમને એના પૈસા કેવી રીતના કપાશે મિત્રો, એ બધી માહિતી તમને ત્યાંથી આપવામાં આવશે. બરાબર મિત્રો. એમાં ડરવા જેવી કોઈ બાબત નથી, નાની ને સિમ્પલ. બરાબર. જ્યારે બી એનું કોઈ પણ થશે તમે જ્યાંથી જે ડેરીની અંદર તમે દૂધ ભરતા હશો ત્યાંનો પણ સંપર્ક કરવામાં આવશે અને ત્યાંથી બી તમને એને માહિતી આપવામાં આવશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર પશુ વીમા યોજના તમારે જો સહાય લેવી હોય સરકાર દ્વારા ચાલતી આ પશુપાલનની, કે તમારે ઘરે ગાય ભેંસ કે બોકડા મરઘા જે બી હોય એની તમારે સહાય લેવી હોય, પશુધન વીમા સહાય યોજના એનું નામ છે મિત્રો. ઓનલાઈન આ રીતના તમારે કરવાની હતી મિત્રો. બરાબર. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારી ચેનલના વિડીયો જોતા રહેજો અને અન્ય મિત્રોને ફોરવર્ડ પણ કરજો. ચાલો મિત્રો, કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તમારો જે પણ પ્રશ્ન હોય તે હું તમને માહિતી આપવાની પૂરી કોશિશ કરીશ. થેન્ક યુ. તમારો આભાર ખેડૂત મિત્રો.